પોરબંદરમાં ભારે વરસાદ બાદ લોકો તો મુશ્કેલીમાં જ મુકાયા છે, પરંતુ સાથે સાથે અબોલ અને મૂંગા જીવો પણ મુશ્કેલીમાં મુકાયા છે। માનવીઓને તો મદદ માટે સરકાર સંસ્થાઓ ખડે પગે છે, પરંતુ અબોલ જીવો તો પોતાની વ્યથા કોને કહે। આથી આવા જીવોની મદદે જીવદયા ગ્રુપ આવ્યું છે અને વરસાદની શરૂઆતથી જ દરરોજ નિરાધાર શ્વાનો અને ગૌ માતાઓ ઉપરાંત પક્ષીઓના ચણની અવિરત સેવા ચાલી રહી છે। ત્યારે લોકોએ પણ જીવદયા પ્રેમીઓની આ કામગીરીને બિરદાવી છે। પોરબંદરમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તાર જળબંબાકાર થયા હતા। વિવિધ સોસાયટીઓમાં અને લોકોના ઘરોમાં પણ વરસાદી પાણી ઘૂસી ગયા હતા। આથી લોકો અઠવાડિયા સુધી ભારે મુશ્કેલી ભોગવી રહ્યા હતા। હજુ પણ કેટલાક વિસ્તારમાં વરસાદી પાણીનો નિકાલ ન થયો હોવાથી લોકો હાલાકી ભોગવી રહ્યા છે। લોકોની મુશ્કેલી હળવી થાય, તેઓને નિયમિત ભોજન અને આશરો મળે તે માટે તંત્ર અને સરકાર ઉપરાંત વિવિધ સેવાભાવી સંસ્થાઓ સતત સક્રિય રહી છે અને લોકો જ્યાં હતા ત્યાં તેઓને નિયમિત ભોજન નાસ્તો પહોંચાડવામાં આવ્યા છે। પરંતુ આ સ્થિતિમાં લોકો કરતાં વધુ મૂંગા અને અબોલ જીવો વધુ મુશ્કેલીમાં મુકાયા હતા, કારણ કે માનવીઓ તો પોતાને જે જોઈએ તે મેળવી લેતા હતા, પરંતુ અબોલ પશુઓ જાય તો જાય ક્યાં અને કહે તો કોને કહે। આવા ગાય, શ્વાન અને પક્ષીઓ માટે જીવદયા ગ્રુપ મદદે આવ્યું છે અને દરરોજ નિરાધાર શ્વાનો અને પક્ષીઓ તથા ગૌ માતાને ખોરાક પૂરો પાડવામાં આવે છે। દરરોજ શ્વાન અને ગૌ માતાના ભોજન માટે 500 રોટલા બનાવવામાં આવે છે અને શહેરના આ રોટલાનું વિતરણ મિલપરા બાપુની ગૌશાળા, છાયા નવાપરા, છાયા ચોકી, છાયા રણ વિસ્તાર, બિરલા એસએસસી કોલોની, સાંઈબાબા મંદિર, સાંદીપની, રાજીવનગર, વાડી પ્લોટ, કડિયા પ્લોટ વિસ્તારમાં કરવામાં આવે છે। ઉપરાંત મિલપરામાં આવેલ બાપુની ગૌશાળામાં પણ ઘાસચારાનું વિતરણ કરવામાં આવ્યું હતું અને ચકલાઓને ચણ પણ આપવામાં આવી રહ્યા છે। વરસાદની શરૂઆત થઈ ત્યારથી આ સેવા યજ્ઞ શરૂ થયો હતો, જે હજુ અવિરત ચાલી રહ્યો છે, જેમાં સતીશભાઈ રસાણાથરા અને સતીશભાઈના દુબઈ સ્થિત મિત્રો, મહેશભાઈ બગસરાવાળા, જામનગરના રમેશભાઈ મોઢવાડિયા, મહિયારીના કેશુભાઈ પરમાર સહિત અનેકવિધ દાતાઓ અને જીવદયા પ્રેમીઓનો સહયોગ મળી રહ્યો છે। મૂંગા અને અબોલ પશુઓ અને પક્ષીઓ માટેનો આ અવિરત સેવા યજ્ઞ શહેરીજનોએ પણ બિરદાવ્યો છે। ઉલ્લેખનીય છે કે કોરોના કાળમાં પણ જ્યારે પશુ પક્ષીઓની સ્થિતિ કફોડી બની હતી, ત્યારે જીવદયા પ્રેમીઓ આગળ આવ્યા હતા અને સેવાનો ધોધ વહાવ્યો હતો। ત્યારબાદ વધુ એક કુદરતી આફત આવી છે, ત્યારે સુદામાપુરીના જીવદયા પ્રેમીઓએ અનેરી સેવાની જ્યોત જલાવી છે। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ।